ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ વ્લોગમાં તમારું સ્વાગત છે. તો જો આજ તો કામકાજ કરીને ફ્રી થઈ ગયા ને પછી વ્લોગ ચાલુ કર્યો છે લાઈવ, કેમ કે આજે છે રવિવાર હોય એટલે તો શું છે હવે સાની મહી જાને ઉત્તરાયણ તો વહી ગઈ કે દરરોજ ઉત્તરાયણ આવે રજા હોય એટલે. અને જો આપણે હવે રસોઈ બનાવવાની સ્ટાર્ટ કરી દીધી છે, કેમ કે આજ તો રવિવાર હતો, બધા ઉઠ્યા મોડા, કામ બામ મોડું પત્યું એટલે કાંઈ ચાલુ નહોતો કર્યો, લેટ થઈ ગયું હતું. વાગી ગયા છે જો 11 માં 10 જ ઓછી છે. અહીંયા આપણે ભાત મૂકી દીધા છે ને આજ તો બનાવવાની છે મગની દાળ, ભાત ને રોટલી. આજ તો મેનુમાં ઈ છે, કેમ કે બકાલું બધું પૂરું થઈ ગયું છે, બકાલું બધું લેવા જવાનું છે, લેવા જઈ તો આજનો દી આપણે રોડવી લઈ બપોરે મગની દાળ બનાવી નાખી અને રોંઢે લઈ આવશું પછી બકાલું. આજ તો શાકભાજી લઈ આવવાની છે. તો જો દાળ તો વઘારાઈ ગઈ છે મસ્ત એવી. પાણી ઉકળી જાય એટલે આપણે દાળ નાખી દઈએ, એમાં એડ કરી દઈએ મસ્ત બફાઈ જાય. આરાધ્યા હું ખાખા ખોળા ફ્રીજમાં કરે છો? ફ્રીઝરમાં હું પણ ખાખા ખોળા કરેસ? વટાણા કાચા ખાતી નહીં, પેટમાં દુખશે વટાણા ની દીકરી થાતી. વટાણામાં ને એ તો જામી જ જાય ને, પણ એ ફ્રીઝરમાં મૂક્યા હોય જામી ન જાય તો શું થાય? લ્યો આવું ને આવું તારે કરવાનું, પડ્યા ધંધો, બીજો કઈ ધંધો નહીં કરવાનો. કા તારે બીજું ધંધો શું છે તૈયાર થવા સિવાય? રજા હોય એટલે હો મૂકજો. તું દીદી આવા એને પરીક્ષા છે, આવશે માંડવાની હાંજે, હું તું પર એની આગળ મહેંદી મુકાવીશ. એને ઘરે થોડુંક જવાનું છે, લે એને પરીક્ષા હોય વાંચતી હોય તો મહેંદી મૂકી દે. ત્યાં મીનાભાઈ છે, મીનાભાઈ મૂકી દે હાંજીંદી, એને આવડે જ છે તો કાંઈ નહીં. તો કેદી હોય? વેલી ન હોય, હાંજીંદી આપણે અહીંથી જાય તેથી જ મૂકવાની હોય, વહી જાય પછી વેલા મૂકી દો. તેથી કામે ન કરો એમ તાર ખાવામાં આપણે જવાનું શુક્રવારે. હા હે ચાલો જો આપણે મગની દાળ એડ કરી દીધી છે. લાલ ચટક કલર આવ્યો છે, પણ બફાય ત્યારે ઓછી થઈ જાય, વાંધો નહીં આવે. હે આવતો હવે આવે નહીં શુક્રવાર. હા તાર બધું નવું જ લેવું ને, કલર નથી આવતો. કેદું ના પડ્યા હોય ત્યાં કચરાના ડોલમાં જવા દે ને, પણ હો અત્યારે નાખી દે કચરાના ડોલમાં. હા સારું લ્યો. વો લઈ દે હો. તો ચાલો જો કીર્તન તો નાઈ ધોઈને તૈયાર થઈને સવારનો રમવા વયો ગયો છે. ભાઈબંધ દોસ્તાર હારે આજે રજા છે એટલે. લગન ગાળો છે એટલે હમણાં જો બધા રેડી થઈ નીકળે છે અહીંયા, કેમ કે મેરેજ હોય એટલે બપોરના પછી ના હોય ને, એટલે અત્યારે રેડી થઈ નીકળે બધા પાર્લરમાંથી. તો એવું છે બધું. ચાલો તો હવે આપણે પહેલા રસોઈ બનાવી લઈએ, પછી મળી પાછા. કોનો બર્થડે છે આરાધ્યા? આરાધ્યાએ કેક બનાવી છે, હેપી બર્થડે. એને દઈશ, અત્યારે રાખી દઈશ. કાર્ડ બનાવ્યું છે આમ ફરીને. હા લ્યો હજી મસ્ત થાય. લ્યો પેલા જમી લ્યો પછી મસ્ત કરજો. અને અમારે કીર્તન જો એને તો દરરોજ સ્કૂલનો ટાઈમ વહેલો હોય ને એટલે વહેલી જ ભૂખ લાગે, તો જમી પણ લીધું જો એને. હું લ્યો ખોટા પૈસા નાખીને ખોટા દેવાના. અને અહીંયા તો આજ તો પાપડ તળાઈ ગયા છે જો મસ્ત મસ્ત. દરરોજ શેકેલા ખાતા હોય, આજ તો તળી નાખ્યા. કીર્તનને તળેલા ભાવે, એને શેકેલા ન ભાવે એટલે શેકેલા ન ખાય. એટલે કીધું હાલો આજે રવિવાર હતા એટલે આજ તો કઈ ઉતાવળ નહોતી તો તળી દીધા. મેં કીધું ખાઈ લે. અને હાલો હવે તમે બેન કાર્ડ બનાવવાનું બંધ કરો અને જમવા બેહો. એ કાર્ડ પછી બનાવજો જમીને, એટલે આપણે નવરા થઈ જાય. ચાલો હજી કારખાના વાળા પણ આજ તો આવ્યા નથી, દરરોજ વહેલા આવી આવે. ના આમ તો ટાઈમ જ છે, હજી 12 ને 2 થઈ છે, તો હવે આવતા દેશે. તો ચાલો આપણે પણ જમી લઈએ. તો આવી જાઓ, મગની દાળ ને ભાત ને પાપડ ને મૂળા ને છાશ એવું છે આજ તો મેનુમાં જમવામાં. તો જમી લઈ. ચાલો આજ તો ઠંડી પણ હાવ ઓછી છે જો, અને પંખો ચાલુ છે આજ તો. અને બહાર વાતાવરણ પાછું એવું જ છે હો, વાદળા જેવું જો.
ભેજવાળું વાતાવરણ, આમ વાદળા જેવું જો ચોમાસું હોય ને એની જેવું વાતાવરણ છે. તડકો નથી ફૂલ હરખો નીકળતો કાંઈ. એટલે ક્યાંક એવું હશે ખરો, વરસાદ પડતો હશે, કોને ખબર. હા એટલે આજે અમારા આરાધ્યા બેને જો કેપ્રી ને શિવલેશભાઈના કપડાં ઠઠાડી લીધા છે. ઠંડી નહોતી ને આજ એટલે. તો ચાલો જમી લઈ પછી મળી પાછા. વાગી ગયો છે 1 અને આપણે જો જમી કાઢીને કામકાજ કરીને ફ્રી થઈ ગયા. કીર્તન વયોગના ફઈને ત્યાં, કેમ કે કાલે અમારે જવાનું છે બહાર લગ્ન લખવા માટે અને કીર્તનને સ્કૂલે મોકલવાનો છે. તો એને લઈ જવાનો નથી એટલે એને મોકલી દીધો એના મોટા ફઈના ઘરે. એટલે ત્યાંથી હવે સ્કૂલે જતો રહેશે કાલે. અને આપણે જો અહીંયા કામ કરીને ફ્રી થયા ને, આજ તો મશીનનો જો બીજો ઘાણવો કર્યો છે. ઓછાળિયા ને ટુવાલિયા ને બધું ધોયું છે. આજે રવિવાર હતો તો જો હવે કોરા થાય છે. તો કોરા થઈ જાય પછી આપણે સૂકવી દઈએ અને સવારના સુકાયેલા લઈ લઈને સંકેલ લઈ અને પછી કામ કરીને ફ્રી થાવું અને પછી સુવાનો વારો પછી આવશે. તો એવું છે. અને આજ તો તડકો મસ્ત એવો નીકળ્યો છે ને. આજ તો વાતાવરણ બહુ મસ્ત છે, કેમ કે ઠંડી આજ જરીકે નથી એટલે મજા આવે એવું વાતાવરણ છે. આજ તો ઠંડી ઓછી હોય ને એટલે બહુ મજા આવે. બહાર ઊભું રહેવું ગમે. ઓલું તો આપણને કામ કરવું ન ગમે ને, બહાર ઊભું રહેવું, ડેલી બહાર ઊભું રહેવું ન ગમે. આજ ઓછી હતી ને તો જો આ ટુવાલિયા ને ગુવાલિયા ને ઓછાણ ને બધું પાછું ધોઈ નાખ્યું. રવિવારે જ મેળ આવે ધોવાનો. આ દરરોજ તો ઉતાવળ હોય એટલે કાંઈ મેળ ન આવે. જેટલા હોય એટલા ધોઈ નાખી. વધારાના કપડાં બધા ધોયા છે. તો ચાલો હવે ઘડીક સૂઈ જઈ પછી મળી પાછા. જો આપણે આવી ગયા ઉપર રસોઈ બનાવવા માટે. તો ઉઠીને તો જો સીધા મશીને બેસી ગયા હતા, કેમ કે કામ પૂરું કરવું હતું. તો ફટાફટ પૂરું કરી લીધું. કાલ જવું છે બહાર. તો સવારમાં આજ તો જો થેપલા બને છે અહીંયા. તો થેપલામાં જો બધી વસ્તુ નાખી દીધી છે. આજ તો જેટલું હતું એટલું બધું. કાં આરાધ્યા? મેથી, કોથમીર, ભાત પડ્યા હતા તો ભાત નાખી દીધા છે, લસણ નાખ્યું છે અને બધો મસાલો કર્યો છે. તો હવે તેલ મણ નાખીને આપણે લોટ બાંધી લઈએ થેપલાનો. તો આજ તો જો સાંજે થેપલા પાર્ટી કરવાની છે. થેપલા પાર્ટી નહીં, બેપલા પાર્ટી. બેપલા પાર્ટી નહીં, થેપલા પાર્ટી. બેપલા પાર્ટી વાળી ગાંડું. અને અમારા આરાધ્યા બેન ને જો આરે આવવાનું છે એટલે ઈ બેન ઘરે ગયા અને કીર્તનભાઈ વૈયા ગયા છે ફઈના ઘરે. કાં એને નથી લઈ જાય. હવે ખોટું બોલ માને. દવા લેવાની એટલે તાર ભેગું આવવાનું છે. જાને હવે બાનું કાઢમાં તું ખોટે ખોટું. હો બાનું કાઢતા કેવું આવડે? દવા લેવાની છે ને એટલે ભેગું આવવાનું છે. લ્યો સમજાવતા બધાને બહુ આવડે. તો ચાલો મસ્ત એવું મણ બણ નાખીને આપણે થેપલાનો લોટ બાંધી દઈએ. બધી સામગ્રી નખાઈ ગઈ છે. તો આજ તો ગરમા ગરમ થેપલા. આજ તો ઠંડી પણ ઓછી છે પણ તોય થેપલા ખાઈ નાખી. કા આરાધ્યા? ટૂકી બોલતા શીખ પેલા. તૂતી કરતી. તો ચાલો પેલા થેપલાનો લોટ બાંધ લઈ પછી મળી પાછા. તો હાલો મસ્ત ગરમા ગરમ જો થેપલા બની ગયા છે. અને અહીંયા જો થેપલા ને મરચા પૂરા કરવાના હે. બોલો કોણ કરશે? તમે કરો, બીજું કોણ કરે? તો કરી નાખ્યા હે, હજી બે ચાલુ. ઈ તો મોળા હશે એટલે, નકર કોઈ ન પૂરા કરે. મમ્મી તો કે મોળા છે તો ખાઈ દે ને. તું લે મોળા હોય તો હાલ. ઈ મોળા જ હોય, નાના છે તો ખાઈ દે લે. આટલા મારે કઈ પણ આટલા બધા મેં ક્યાં કીધું મારે એટલા બધા ખાવા એમ. મમ્મી હા થેપલા અથાણું દહીં. થેપલા ને અથાણું ને દહીં. દૂધ નાખ્યું એટલે જો આવું થઈ ગયું. ખબર ય નથી પડતી દહીં. સારું, તારે તો એવા જ નકશા કરવાના હોય ને બધા. કાં ચેપી નાખ્યું યો. તો ચાલો આપણે પણ જમવા બેસી જઈએ. મસ્ત ગરમા ગરમ જો થેપલા બની ગયા છે. બધું નાખીને કોથમીર, મેથી બેથી બધું, લસણ ને બધું મસ્ત બના. સારા થયા. મેં છાશથી લોટ બાંધ્યો. અડધી છાશ નાખી ને અડધું પાણી નાખ્યું અને લસણ નાખ્યું, ભાત નાખ્યા, બધું હતું બધું નાખી દીધું. જેટલું આવ્યું એટલું હાથમાં. તો ચાલો જમવા બેસી ગયા છે. આપણે એક જ બાકી છે તો આપણે પણ જમી લઈએ પછી મળીએ. ચાલો તો વાગી ગયા છે 9:30 અને આપણે લાઈવ કરવાનો ટાઈમ થઈ ગયો છે. અને જો બધા નાઇટ ડ્રેસમાં આવી ગયા છે. હવે સુવાની તૈયારી. પેલા હજી તો લાઈવ ચાલુ થાય. હા હા, 9:30 થઈ ગયા છે ને લાઈવ ચાલુ કરી દઈ. અને કાલે પાછું સવારમાં વહેલા બહાર જવાનું છે ગામડે. એટલે હા જોયું મેં તારું. બસ હવે એટલું જ જાય છે ને, ઉપર નથી જતું ને. ઠીક એવું છે.
તો ચાલો આ સાથે આજના વિડીયાનો આજ માટે એટલું જ હતું. આજ આ વિડીયાનો એન્ડ અહીંયા જ કરશું. લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલ નવા કન્ટેન્ટની સાથે. જય સ્વામિનારાયણ.